નમસ્કાર, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયામાં મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના અંતર્ગત ચકાસણી કેમ્પનું આયોજન કરાયું। મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના અંતર્ગત વર્ષ 2024-25 નો ચકાસણી કેમ્પ યાંત્રિકીકરણ ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કૃષિને લગતા લાભાર્થી ખેડૂતોના આધુનિક યંત્રની કૃષિ વિભાગના અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવી હતી, જેમાં લાભાર્થીઓને આ યોજના દ્વારા મળેલ આધુનિક કૃષિ યંત્રથી સમયની બચત, ઓછા ખર્ચ સાથે ખેતીમાં લાભ થશે। ખેતીની કામગીરી માટે ખેડૂતોને મજૂરોની અછત સામે આ યંત્ર ખેડૂતો માટે ખેતીમાં આશીર્વાદ સમાન બનશે। વાઘોડિયાના 235 જેટલા લાભાર્થીઓના કૃષિ યંત્રની ચકાસણી કરવામાં આવી અને 1 કરોડ જેટલી રકમની સહાય સબસિડીની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે તેમ પણ જણાવાયું હતું। આ કેમ્પમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વડોદરા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી સહિત કૃષિ વિભાગના અધિકારી, ખેડૂતો સહિત આ કેમ્પમાં હાજરી આપી હતી। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વાઘોડિયા। ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ વાઘોડિયા ખાતે મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના અંતર્ગત જે ખેડૂતોને કૃષિ યાંત્રિકરણના આધુનિક સાધનો આપવામાં આવ્યા હતા એનો ચકાસણીનો કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં આ સાધન ખરીદતા પહેલાં ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર એની અરજી કરવાની થાય છે અને એ અરજી કર્યા બાદ અમે પૂર્વ મંજૂરી આપીએ છીએ અને પૂર્વ મંજૂરી આપ્યા પછી એ સાધનો ખરીદી અને સાધનિક કાગળો સાથે અમારા વિસ્તરણ તંત્રને જમા કરાવવામાં આવે છે અને જેનું આજે આ ચકાસણી માટે કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં 235 જેટલા સાધનો ઉપસ્થિત રહ્યા છે। રોટાવેટર 103 છે, હેરો 20 છે, 34 કલ્ટિવેટર છે, આમ અન્ય કૃષિ લગતી જે કંઈક સાધનો છે એ તમામ સાધનોનું આજે ચકાસણી કેમ્પ રાખવામાં આવ્યો છે। આ તમામ સાધનોની સબસિડીની રકમ 1 કરોડ ઉપર જાય છે। આ ચકાસણીના કેમ્પ પૂરો થયા બાદ 10 થી 15 દિવસની અંદર ખેડૂતોને તેઓના બેંક ખાતાની અંદર આ સબસિડીની સહાયની રકમ જમા આપવામાં આવશે। આજના આ કેમ્પમાં વાઘોડિયાના ધારાસભ્ય શ્રી માન્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ સાહેબ, ચેરમેન શ્રી કારોબારી નિલેશભાઈ પુરાણી સાહેબ, એમ આ તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિની અંદર આજનો આ કેમ્પ રાખવામાં આવ્યો છે। આજે વાઘોડિયા ખાતે મુખ્યમંત્રી યાંત્રિકરણ યોજના અંતર્ગત અમારા વાઘોડિયા જિલ્લાના વડોદરા જિલ્લાના ઉપપ્રમુખ ભાઈ શ્રી અશ્વિનભાઈ વકીલ, કારોબારી અધ્યક્ષ ભાઈ નિલેશભાઈ પુરાણી અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ, તાલુકા પ્રમુખ યોગેશભાઈ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તમામ લોકો આજે ઉપસ્થિત રહીને મુખ્યમંત્રી યાંત્રિકરણ યોજના અંતર્ગત વાઘોડિયા તાલુકાને 235 જેટલા મુખ્યમંત્રીની આ યોજનાની અંદર વાહનો અને યંત્રો અલગ અલગ રોટેવેટર છે, પ્લાવ છે, કલ્ટિવેટર, હીરો, પાવર થ્રેશર, અન્ય વસ્તુઓ આજે અહીંયાથી વાઘોડિયા તાલુકાના ખેડૂતોને વિતરણ કરવામાં આવી, એની ચકાસણી કરી અને 10 દિવસની અંદર આ તમામ ખેડૂતોના ખાતામાં મુખ્યમંત્રીની જે સબસિડી છે, મુખ્યમંત્રી યાંત્રિકરણ યોજનાની અંતર્ગત જે મળવાપાત્ર સબસિડીઓ છે એ આજે ચકાસણી કર્યા પછી 10 દિવસની અંદર તમામ ખેડૂતોના ખાતા ઉપર આ સબસિડી એમના ખાતાની અંદર મળી જશે। અને આપ જોઈ રહ્યા છો કે આજે વાઘોડિયા તાલુકાના અમારા તમામ ખેડૂત ભાઈઓ અનેરો ઉત્સાહ સાથે અહીંયા એકત્રિત થઈને તમામ ખેડૂતોને જે કોઈ પણ જાતનું ખેડૂતનું ક્યાંય અહિત ના થાય, કોઈ ચીટિંગ ના થાય એ પ્રકારની તમામ સરકારે અમારા કેન્દ્રના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની આ યોજના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની આ યોજના અંતર્ગત તમામ ખેડૂતોનું લાભ થાય, કોઈ પણ ખેડૂત આ લાભથી વંચિત ના રહી જાય એના માટે ડિપાર્ટમેન્ટને જવાબદારી સોંપવામાં આવી છે અને ડિપાર્ટમેન્ટ પણ ગામે ગામ ફરીને સર્વે કરીને તમામ ખેડૂતને યોજનાનો લાભ મળે એની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ બદલ હું આપણા વડાપ્રધાન અને મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ વાઘોડિયાના ખેડૂત વતી આભાર માનું છું.